છે ટેટા ફોડવાની મજા જ યાર. માં કાકા ટેટા પર કેટલા બધા લઈ આલે છે. જો આખી થેલી ભરીને ટેટા લઈ આલે છે. એ ફૂટ્યો બીજો પૂરું. કહું માં કાકા તો ટેટા લઈ આલે મન તો આખી થેલી ભરીને ટેટા લઈ આલે. આમાં અડગાવું ટેટો. અલ્યા તારી આજ કયો દિવાળી બગાડવા બેઠો છો? ટેટાની ઉતાવળ ક્યાં વહેલી વહેલી દિવાળી ની આવી જાય? જોવું પડશે, મારે ચેક કરવું પડશે. ઓહો ઓના દિવાળી વહેલી વહેલી આવી હે ને? હા કટુ શું કરી યા? ટેટા ફોડું. એટલે જોઈને નહીં ફોરાતા ટેટા? જા હું થયું તને કુન નેકરા દેખાતું નહીં લે? આજુબાજુ જોઈને ફોરતો હોય તો તમ હું તો ફોડું મેદે નાખું. એટલા તારા ભાઈ તને ટેટા વગાડવા લઈ આલે હા? ઓહો જતા રહેજો. મારા ટેટા હે ફોડું એ ખરા. ગાતા તો તમારા માથાને ફોડું. હા એટલે આવું છું તારા ઘેર સોગલેને કહેવા હું. આવો તે અને તને તો વહેલી વહેલી દિવાળી આવી છે એટલે તારા આખી બધી જમીન વેચી અમે કોઈ. એટલે આખી જિંદગી ના બાપ બેટા આ જ કર્યું. જમીન વેચીને આ ના તમે વાજી હણી કૂટ કરી છોકરો જોડી. અરે છોકરા જોડી કૂટ નહીં કરતો, પણ ટેટા ફોરવાની જગ્યાએ ફોરવાના. હજુ તો વહેલી વહેલી દિવાળી વાળા જો ઉપર નાખવા માંડ્યો હો. હજુ તો દિવાળી ની વાર હ. એટલે ગટુ તને અત્યારે કોને ટેટા લઈ આલ્યા? માર કાકા લઈ આલે છે. બસ તાર કાકાએ રંગ દેખાવાનું ચાલુ કરી દીધું. ચમ દિવાળી આવે તો ટેટા તો લઈ આલે જ ને. હું એને ના પાડતો તો કોઈ જમીન ના દે કે આ જો આ ચાલુ કરી દીધું. કારણ કે મારા ધંધો કરો આ તો ટેટા ને ફોરવા જમીન અમે વેચાય. વેચી એટલે તમારી ચમ બરે હે. અલ્યા પણ તું વહેલા વહેલા હવા ટેટા ના ફોડા કોક બરો તો હું તો ફોડવાનો જ્યાં મેદાન છે. ને મેદન તાર કાકાને ધમકાવવું પડશે મારે. જ્યાં જોવાનો તે ઘેર જ છે. હે તું એ હેડ અમારા ઘેર. લઈને લઈ જઈએ. હે, ઓલા લઈ જાઓ હા, પડે. એકના વિના લે, લે. જઈએ, છોકરી જોડી જઈએ આપણે હે, બરાબર? લઈને હેડ ઘેર. અરે થોડું બે શબ્દ કહેવા હ. કહેવું જ પડે ને કોક. હેડ. કઈ ટેટા ફોડે. પેલા ગાભુને બોલાવું આજ તો. હા. ઓહો જો ના બાપ બેટા એ આદર્યું છો અમને. જમીન વેચીને તો દિવાળી કરવા બેઠા હ. આ ઉતરી બોમ હે ને ઘેર જઈને તમે બોડામ ફોડું જો ખાલી. મોઢામ નહીં, હું આવું છું છોકરાને કહું. આ તે આવો ને મને એ બી વાજી, પણ છોકરે તો કે મારો ધંધો નાખો. આ ધંધો આલા ધંધો કરી આવા ગયા ધંધો ને. નાખવાના હતા. આ લોકોને ગભરાવા કેવું ધંધો છે કરીને આ તો બેઠા છોકરાને? રે. કે તમે 2 લાખ રૂપિયા નતા લીધા. તે 2 લાખ તો લીધા હતા પણ સહી નથી કરી. તો સાઈ તો કરી પણ અમે ફોડીએ તો ખરા ને. તે ટેટા ફોરવા જમીન વેચી દે. ઓહો આ તો છોકરાને ધમકાવો જ છે બરાબર નું. માર કાકાને ધમકાવાનો નહીં. હજુ દિવાળી ને 10 વાર વહેલા ટેટા લઈ આલે. હું તો ફોડે. યાદ ઉભાવું થયું. અલે આ વાઘજી બે કોક કૂટ કરતા વાઘજી. અલે આવતો તો રસ્તામાં હી હા ટેટા ફોડવાની જગ્યાએ ફોડવાના હોય. બરોબર. પગમ ટેટા ફોડતો તો મારા અહીંયા. ઓહો અને પાછો ટેટા ચેડતા લાયો. ડોહાએ જમીન વેચતા લઈને ટેટા લઈ આલ્યા. પેલી જમીન તો નહીં પઈ ને આપડે. હા છોકરા હું ના નતો પાડતો વેચવાનું. એમાં જો ટેટા લઈ આવે કે જમીન વેચી મારી. પણ અમે જમીન વેચી માં તમાર બધાની ચમ ભરે હે. દહુપા આ તો એટલે જો તમારા હોમો પડ્યો જો એ તમારે કેવું પડશે છોકલાઈ. એ છોકરાને છોકલાઈને કહીએ હેડ. આવો ને આ તો બે- બોલો, બોલો. બેને છોરી આજ તો. બોડામ ટેટો મિલે. હેડ આવો મને બી જમીન અમારી. બાપુ હા છોકલે કોને જતો તો યાર અરે ગામમાં જવું છે. ગામમાં ઓહો તારે એકાઈ વેચવાનું તું અડધી રાત નો ગામમાં દેનું કરે આ તો અમને પેલી દિવાળી આવે ને હા. તે ન આવરો તો ગામમાં બધા ભેગો થતો આવું. બરાબર ઓહો તે મીઠાઈ બીઠાઈ લાયો કે નહીં લાવવાનું છે હજુ તો આજે જ નવરો પડીશો ખેતરમાં હી. લેવા જઈએ હે બરાબર અને ટેટા બેટા લઈ લે લાવવાના બધું અંગાથી હા મીઠાઈ ટેટા બધું અંગાથી લઈ આલો. ઓ તું તો બહુ આવે ત્યારે વધારે કરી છે ને એટલે તાર તો લાંબી પડશે પારત દહેન પાવ હાના ખેતરમાં હાના વાયુ ને તે બધું દાળ્યો નહીં મળતો અમને અહીં તો. ઓ એવું ઓવાને દિવાળી તો ઊભી થઈ જાય છે. અને દાજો મીઠાઈ બીઠાઈ આલજો પાહો આ રીતે પડશે ને પાવવાના અમુક આમ પેલો ડબાન બાબા એ લાવવું પડશે. એવું ગમે તે ચમકો ચાટો કાંઈ મિક્સ તું તો વાવીને ચેતમાં આખા વરનો બોધેલો ચાટો દાજો કહેવાય યાર દાળિયા હાચવા પર 12 મહિને પાવ તારનો તો આવાય નહીં અને તમે કોઈ લાયા કે નહીં પા એમ તો જબરું લાઈન મેલી હોય યાર હું લાયો તાન
ટેટા લાયો પેલા ગટુઓ લે હા કે અમે વધો લઈને જો ખાવા હજુ તો ઘેર આવ્યો નહીં બોલ. એવું છે તાનો પાવ હરખનો પારે નહીં હોય પાવ દિવાળી તો થોડી વાર છે પણ તોય લાવી દીધે અત્યારથી પાહો જો અમે વધનો અને તમારો લે ટેટા લાયા કે નહીં પા આપણે તમે એ દિવાળી કરે આપણે ઘણી જોઈ લીધી એમાં આપણે શું કરવી હે પણ થોડી ઘણી બચી હે ને હા તે થોડું જોવું પડે એટલે આમાં આપણે ટેટા પોતે બીક લાગે ધોરાય નહીં એટલે આપણે લાયા તારા મંડળ હા અત્યારે બેઠા બેઠા હરગાઈશું પણ 12 મહિને ભાઈઓના ઘેર ઘેર તો જવું પડે એટલે પાહુ ભેગું થવાય જાય અને આપણે હે ને ભાઈઓને સંભાળીએ પા એવું? ભાઈઓને ઓલે હું મીઠાઈ લાવ્યો હું અને પાહુ લુગરો બુગરો લાયો કે નહીં પાહુ લુગડો તો આ એક દોરી અને એક દોરી સીવડાવવા નાખ્યો છે બહુ થઈ ગયો આપણે બે જોડી ના ચાલે ભાઈ ચાલે આપણે બેઠા વરના દાર જ કરવાનો ને પછી તો કોમે ભરવાનું એવું તાનો ઓધો નહીં પાહુ હે ને હા. હા પાહુ રગવાયો થયો છે ટેટોનો પાહુ એટલે હોય ટીકા તો લીયાલ વાપરન તાન 12 મહિને યાર વાળા ભરે તાનો કાકે નાતા નહીં કે દિવાળી તો આબા એમ કે એટલે કાબુ તું જેનો હતો તાન કેવું કરતું તને ખબર હે પણ બે દિવાળી હે ને હા. 2 દાડા બાકી છે પા તો બે દાડા હોકન રહ્યા તહી લીયાલ ને બાપરો છોકરો ફરી હું જોઈ રહ્યો યાર તાન કેવું કરાય બાજુ લાયો માથા ચરાયો છે પાહુ ઓય માથે તું જેનો હતો હા. તાન તો આરો જ તો રેસમાં પણ આપણી વાત ના થાય છોકરી હતા અત્યારે તો ના જ થાય ને આપણા વખત તો બધું ચેવું ચેવું હતું અત્યારે નવું ને કરી અને આપણા વખત હે ને પેલા મચ્છા ટેટા હતા ખબર હે? પેલા ગોડિયા એ રે એ. તે તાર કાકો હે ને હા. તે તને ના લીયાલા ને ખેતરમાં જતા રહેતા તો પાછો હું તને રૂપિયાની આવડી પડીકી મળો તે એ લીયાલી ને તને તો હું સોનો રાખતો મચ્છે ટેટવાની અને અત્યારે તું છોકરો ના પાડી યાર એ તો કેવું પર બધી વાત જેટા લઈ આવજો તે તું બે એના જરીક વાર ઓના વરી હે ને રગવાયો થયો છે પાહો બે નહીં. એટલે પણ દિવાળી નજીક આવે એટલે હવ ના રખવા ઉપરી અમારે ગતું તો હે મહિના પહેલા મંડ્યો તો તમે જુઓ તો એવું છે તાન આ તો હું સાચી વાત તો કોઈ કરતોય નહીં ને કરાય નહીં યાર આ તો મારું મન જોને પણ અમે લઈ આવજે 12 મહિને તહેવાર આવે પાહો કાને જોયો છે પાહો તાન એટલે હું કહું હા અમે હે ને કરીએ પા હા તો વાંધો નહીં અને પૈસાની જરૂર હોય ને હા. તો કે જે તું ભાઈ બનશે તું ચિંતા ના કરતું હું તો ફોન બોન કરે ખૂટે તો પાહો હા પણ જેવી તો હે ને દિવાળી તો કરે ધર જ કરજે ઓહો હા તે અમે ને કરીએ કહું છું ગરીબ બેહને તું લે પા પેલા બધા હે ને રાહ જોતા છે એ તો બયા રાહ જુઓ ઘણા દારે ભેગા છે ને 12 મહિને આ તહેવારના દારે તું તો ઉતાવળ ને ઉતાવળ જ કરતો હોય યાર જાન જુઓ તાન મત છોકરો રગવાયો છે હું તો બેહું છું પાહો છોકરો ગરીબ બે શાંતિ રાખ સાબે આવું હોય ને સાબે હોય હવે તો હે ને ગાડી છે ગાડી લઈને લઈ આવીશું હું ચિંતા કરી આ બેઠા ચિંતા મારા કરવાની આવતી નહીં ભાઈ અને પછી યાર ઓહો હા તું કરો હોતે કાન જવાની તો ઉતાવળ બસ બીજું કોઈ ઉતાવળ નહીં એટલે હું બે આ છોકરા આયો એવું કેમ આમ કરી એટલે બે હાથ તમે વળી ફોરીને બારે દો બાપુ, ખર્ચો લાય હું કહેતો હતો ને હા તો અમે વધુ ગાતું ગયો હો તો કોક નોતું કરીને આવે એવું મને તો લાગતું જ તું અરે વાજી બે હોન પા તમે વળી આ જગરા લઈને આવ્યો આ બાજુ. પૂરાઈ ગઈ ભાઈ હું કહ્યું દહુબા કે જેવું થયું ટેટા ફોડતો તો મેં ફોડવા ના દીધા યાર તું એ વાળી ફોડવા ફોરવાની જગ્યાએ ફોરવાના પગમાં ફોરા છે મારા આજો આ બારો જો એ તમે બે હોન યાર એ તો હું ફોડતો તો વચ્ચે ઓલી ખર્ચો તો તારા જોડે લીધે વગર નહીં રહું હું. એટલે વાજી હાનો ખર્ચો માંગો છો તમે પા અરે પગમાં ફોરતો તો ટેટા મારા યાર આયો હું ડાયરેક્ટ ખર્ચાની જ વાત કરા પેલા બીજી કોક તો વાતો કરી જાય અરે છોકરો તને ખબર નહીં પડતી વેલા વેલા ટેટા લઈ આલાય એટલે તું આમ લોકો બે નહીં મારે છે વેલા વેલા ટીટા નહીં લાવ્યો ખરા બપોરે લાવ્યો ઉધર નહીં યાર. તાન તાર લાવવા દે ને પા આ છોકરે તું તીન કે ધંધો માં છોકરા કર્યા ધંધો કરી આલે તાર છોકરા ધંધો તો આગળ લોકો જે શરમ નહીં આવતી તને કાતું તો ઈ કે આના મેલે છું હાથન કહી દઉં હા એ તો બોલે ઈ ને, કે હા જો બોલે તો. કહું છું અરે અત્યારે જમીન ટેટા નાખી વેકાઈ હતી એમ જ તો ધંધો કરી નાખવાનો તો હજી તો ખાલી ચેતા જ લે લે તું ધંધો તો અમે ખોવાઈએ ગાભુ ની તો વાત કરતો તો ઓ એ ધંધો ભાવન ખોવારી મેલે છે આ તો દિવાળી આવે છે એટલે છોકરા ટેટા લઈ આવવા પડે પા એમ કેવાની વાત પણ દિવાળીની તો હજુ વાર છે ઓહો
વાર કરતા નજીક આવ્યું તમે બધા ઊંઘમાં પડો આપણો ટેટા ફોડી એટલે આ લોકો બરે હા હું તો લે મજાક કરું ચાબા મેલેટ હું તો બેહું મજાક કરું હો ખાલી ઓહો પેલા બેર આપે ને એની અસર અડે એવું મને તો લાગે આ ચાનું કઈ ગયું ને કે ઓવો ચોકલે ન કપા ને હોમઈ તો તારા જોડી આવેવા નહીં. ઓવે આમ તો ચાનું તો ને અત્યારે આપણે ઘેર કોઈ સહે નહીં પાવો નહીં ચમ તો આયા એવા છું આયા આપણને ઓવો તારે પહા ને હા. પૈસા પૈસા નહીં એમના જોડી. ઓવે એટલે અડધા તો તમે જ આયા એવું લાગે મને એમના જે હતા એ પહા બધા ફોલી ખાઈ ગયા છે પહા. આ તો માલ જોઈને પહા આવી છે ને કે નહીં આવે એવા એ કઈ. ઓહો તાન પોર માં જોડે કશું નતું હા કે હું જો હા તો આ ખાલી આ છોકરાને ટેટા લઈ આલો હા. તો એ મારા જે ઘર વાંખીને મય પહી ગયા તે નાલા કંજૂસ છે મારા દિયો તઈને તઈને પહા. ચાન અને માં આયા છે વાર્યું ને એટલો ઓવો ને પહા કેવું ચાનું કે છે. ચાને પણ હું તો રકાબી ચા ના પાઉં તું જો તું બોલી બધો ગોળ ગોળ કરીને ના ચા તો આપણે પીને જ જઈએ અને તમને ચેલા આલ્યા તમે થી અલે મને તો 2 લાખ આલે વધારે તો આલે હો આ તો પણ આનું તો નક્કી નહીં આ 2 લાખ આલ્યા ને ત્યાં તો હા ના ચા પીવડાવ પણ એવું ગોળ ગોળ કરી નાખ્યા ને તો ચા તો આજીના ઈ પીને જ આમાં જઈએ. એના પૈસા 12 મહિના ચાલશે પછી હું ચાલશે જમીને બધી ફૂંચી થઈ ગયું હા એટલે હું કહું જ ખરો અત્યારે તો હા ને પેલા ચા જ પીએ એની પેલા પછી વાત કરીએ ને બરાબર એટલે આ હું ચા પાય નહીં પાય કશું એટલે તું તો એનો તમે તો એના મોટા ભાઈ થો યાર એટલે વાત અલ્યા. કરો ને આ 2 લાખમાં કેટલું રગજગ કરતા ના આલે હો હા હું તો ભાઈ દબરાવું ના ચા બા ના મેલા તો દબરાવું બરાબર નું પૈસા લઉં આ બાર એના પૈસા લઉં તમે આયા એની વાત કરો ને યાર બીજી માથે ઘરમાં ખોવાડે નહીં હોય તારા ઘેર છો મારા ઘેર તો આખો ડબ્બો પડેલો હેડ બતાવું તે દાડા આવ્યો તો તાવો ના મળ્યો એકલું પોણી ઊંડું કરીને તે આલ્યું. પીવડાવું એક વાર હતા ફૂંચી ખાવા છે નહીં પાવો એટલે મારા અહીં પંચાયત કરવા આવી ગયા છે તારા જોડી ચો ખોડ આ જો જમીન વેચીને એટલે પાવર આવી ગયો પેલા પૈસા મળે ને સોગલે હા. બે હજ વાહુ કી જઈ છે હા ચાને તાન એ ચો બેહોડ રાખો છો ટેટો નહીં આલતો એની તો ચિંતા આ ખરી દિવાળી મહેમાન આવશે ને બે હવે હુકી જઈ છે પણ તું ચો બેહો રાખી ઓહો તું કદી આવ્યો મારે ઘેર આમ ભલે એવા તાન તો કેતો કે જમીન વેચવાની હતી તાન તો કે હું ખેતરમાં જતો રહી ને થતું એ નહીં મારાહી એ તો કોકદલ પાયો હોય તો પાવ હતા મને વાત કરો હતી ટીના કાકા દહુભાઈ દા તો મેઠું મેઠું બોલતો તો અરે ખબર હે ઓવા નહીં તને જ કે હ એ બચાબા ને ચાબા બધા અલગ એ અલગ હોય તો મને દેખાય જ છે તને ખબર ના પડે ને કશી તાન તો કે મારા કોમ થતું નહીં ઓમ નહીં થતું માં ડોશી આમ થઈ હે નું આમ થઈ હે નું થઈ છે તું બંધન તારું ઘેર કશું આવતું નહીં અરે આ- કમદાન હું આવ્યો તાન તો તું મને કચરો વાટું તું પોતું આપડા તો કાઢતું ચા પીશું કો તો ખર્ચો લઈશું જવાનું કરે એટલાનો પેલો તો સીધો ઉભો રહે છે કો તો ખર્ચો આલ કો તો ચા મિલ ઓહો ખર્ચા પૂછી જો નહીં મળે પૂછી જો ખર્ચા નહીં મળે ખર્ચા લેવા આવી ગયું છે તે નહીં મળે અને પેલા તો આને બોલતા શીખવાડ યાર તું તમે આને બોલતા શીખવાડ તું તમે બધા શીખીને આવી ગયા એટલે મહિને શીખવાડું એટલે મને તો આવડત છે જો એ ટેટો જો લાવ્યો જો એ ટેટા તો જો એવડો મોટો હોય એ તો ખાલી જેનો જ છો એટલે પણ પેલો લઈ લેવાય 2 રૂપિયા વાળો જેવડું મોચો છો ટેટો લઈ આવવા તાર આવો બીજા ટેટા જોયા જ નહીં તો બતાય ને તો વાંધો તો મરી જાય વાહજી આ સોગલે એ ગાભુન કોક આલવાનું કીધું લાગે તમારે- તમારે બોલતો રે બોબરો થઈ ઓવા ગયો તમારે લાગે. ચેનનો એમનો પક્ષ લીધો અમે હું આલવાન કર્યું છે ખાલી ભાઈબંધ ઉપર આરોપ નાખી તું રે વળી અત્યારે તો જમીન વેચી એટલે પૈસા હા તારા જોડે એટલા જ કોક કીધું લાગે હ ના અમે કોઈ અમારે કોઈ ભાઈબંધ જેવું નહીં તે લઈ જાય વાતો કરો વાતો ચાલ બેહી રહ્યો કલાકથી હું દસું બતા મે યાર ભાઈ બના કે માલ આયો એટલે કોઈ ભાઈ બન ના આવે તમે હું વાત કરો છો પા તો અત્યાર સુધી તો આવતો નતો તો કોણ આવતું તું આતાર ઘરી તમે 4 પૈસા હો પણ એક તો ભાઈ બન છે પણ પેલા તઈ તો દેખાતા એ નહીં પાવ હારા ખોટા મારા જવું પડે પાવ ભલે હવે આવ્યું હા તો કોણ આવે હ દહબા તો કોને ખોટ વાટે એવું અપાવો આ તો કે લે પૈસા લેતો જા તું તો વધારાનું બોલી નહીં તો તું બોલે આવું. નહીં રવા દે એટલે તો મને ખબર તો પડે છે હો એ કોક આલ્યો છે કો તો એને તું હો ને કોક આલવાનો હશે બરાબર એ મારો પક્ષ નહીં ખેંચતો ખેંચો ભાઈ ચો ખેંચો હ આ એ નહીં ખેંચતો પણ એ કશી વાતમાં જોણતો નહીં તો પછી જોણ્યા વગર તોય તમારો પક્ષ ખેંચવાનો હતો હા
આ તો દિવાળી છે ને એટલે ભાઈબંધના જ્ઞાન આવ્યો તો પણ હવે નકર હું નવરો નહીં હોતો જતો તો એ તો કલોલ તાન લુકડો લેવા હા ગમે જોરાઈનો બેહાર્યો તાન ત્યાં ઠેલો લઈને બધા ટેકા હું તાન કોઈ હાથમાં પકડી લાવો તાન વાત કરો છો તે તો કરે છે તે જોકા આઈ જાવ કન્યા નતા પાડે છે તમે અરે પણ આવા તો અત્યારે હજુ તો દિવાળું નહીં આવ્યું યાર. આવું તો વહેલું વહેલું ના લઈ આવવાનું હોય એટલે યાર. તમે લઈ આલે ને તમે લઈ આવતા નહીં પણ પૂરા બારી ગાલો તો યાર ઓહો મે જમા તો બોરે બોર ભરેલા પડે હે ને એટલે અરે પડી બોર ગયા નહીં બરાબર પગ બારી કૂટોય નહીં યાર. એ મેદાનમાં છે પેલું શેતાના પણ રસ્તા ઉપર ફોડતું તું આ તો એ યાર. વાઘજે પે માર રૂ બારી મેલ્યું હોય તો હું કરવાનું મારે ઓહો તાર ભાને તો ને પેલા એની બધી પ્રેક્ટિસો કરી ને કાપડની એટલે રૂના ઠોક અલે રોજ કેટલું પડ્યું હો એ બારી મેં તો ખર્ચો આલો જ તું મને ઓહો કદી કપાનો ફોદો ને એ વેણ બારે હોય જ બતાવું રૂ વેણવા ગયા કેટલું વેન આવ્યું હા આઈ ગયા છે પોતે તો એકલો રૂયાની વેનું બીજો વેનાવરાવાનું કેમ મી વેનું તાણ આ તો હારું આ પેલું એ હતો તો ચાલે છોકરું હતો એમને તો મી બારે નહીં એ તો છે કેટલા આ આઘા બારે નહીં લે નહીં આ દેખાય આ નહીં જોતો. આવું છે આ તો જુઓ તમને બાર્યા ને એ મારી ભૂલ થઈ ગઈ ગટું નહીં ને ખબર ઓછી પડે છોકરું છે પણ એના વચ્ચેની હું માફી માંગુ બરાબર હા યાર સમજાવો બરાબર હવે લા હવે સમજાઈ તો નહીં ગયું. અત્યારે તો અમે પણ આ મારા જોડી છે ને કોઈક છોકરા જોડી થાય ને યાર હા તો લોચા પડી જાય યાર. ના ના વાત સાચી તમે આ ઠપકો લઈને આયા એ વળી સાચી વાત છે હા એમ કહીએ અમે તાન. એટલે અમુને સમજાઈ જાય બરાબર હા તો ભાઈબંધ આવતો હોય ને તો ખોટો આરોપ નહીં નાખવાનો પાહો ઓ ભાઈ યાર યાર એવું આરોપનું નહીં આજ હું છું બરાબર કાલ કોઈક છોકરું હોય તો તમારો છોકરો જ હોય તો અંગાતી નહીં તો બરોબર છે પણ અમે હા એટલે અમુક ગટું હો અમારું કોક આપણે ટેટા ફોરવા ને પણ જો કોક જતું હોય ને તો આપણે આમ જોઈને પછી નાખવાનું કોઈને ઉપર નહીં નાખવાનું ગમી તો એક બાજુ નાખે તો એરા વચ્ચે આવી ગયા તું પણ સી જેવો મને ટેટા છે નહીં ખબર એટલે પણ અમન તું એ સુધરી જજે હો હા તાર ગાબુ છોકરા અમે જીએ તાર હા અને બે હતાવાન તાર આવજો પા ચા પાણી કરવા હા આવીશું હો ને હવે જરૂર આવીશું હો હા હેડો તાર હા લેડો લેડો તાન આવજો જો મિત્રો જેના છોકરાના આવા મોટા ટેટા લઈ આવવા નહીં અને લઈ આવવા તો એક સાઈડમાં ખુલ્લી જગ્યામાં ફોરવા કોઈના પૂરા બુરા હરગે નહીં કોઈના ઉપર નાખે નહીં જો કદાચ કોઈને બર્યા તો લોબો ઝઘડો થઈ શકે છે બરાબર છે એટલે આ વિડીયો ને એ આપણે ખાલી મનોરંજન માટે જ બનાવી તું પણ જહુભાઈ જે કીધું ને એ વાત તમે ધ્યાન રાખજો અમારો વિડીયો ગમતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને હા ખાસ મિત્રો જણાવવાનું કે જો આ વિડીયોમાં મારી કોઈ ભૂલ હોય કોમેડી બનાવવામાં તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી. એ માતાજી છે તો આ મારું એબી સંડ